અરે દુનિયાની માલપા એના કદાચ કામરૂ દેશના વિદ્યાના કોથળા ભરેલા હોય, મારી મુગલ પર વાળી મેલડી કે સાવી ન જાવ તો જગતમાં મારી મેલડી ન હોય, મેલડી ન હોય. જેના હાડની માલમાં કઈક મારી મેલડીના નામની માળા એવું ફરે છે, એવા અમારા મિત્ર નાનુભાઈ ની એક ફરમાઈશ છે. બાપ મેલડી પણ કેવી બાપ, વેરણ વગડો એક દી અહીંયા જેમ વેરણ વગડો હતો એમ વેરણ વગડો નો ઈ વગડાની માલપા નાનકડા એવા એક બોયડીના ઝાડ નીચે નાની એવી દેરી મારી મેલડી બેઠેલી, દેરી નાની પણ જેની જોગમાં મારી મેલડી દેવ મોટી છે. બાપ મારું ગામ ધારપીપળા ને એની આગળ નોલી નાગડ ગામ એની આગળ હાંગુઈ ગામ ને હાંગુઈ ગામની માલપા આવો ભગવતી માતાજી ખોડિયાર નો માંડવાની માલપા માંડવાની માલપા ભુવન ભગતો ધૂણે રાવણદેવ ડમર ડાક વગાડે, પણ એક બાજુ ગામની માલપા કઈક જોવા આવતા હોય, કઈક જાણવા આવતા હોય. એક બાજુ 3 છોકરા ઉભેલા, એક છોકરો દરબારનો, એક ભરવાડનો ને એક તળપદા કોળીનો, 3 છોકરા. રાતે ભુવા ભગતો ધૂણે આનંદ આખી રાત વીતી ગઈ, પ્રભાતનો પોર થયો એટલે 3 છોકરા જોવે કે રાતે માતાજીના માંડવાની માલપા ભુવા ધૂણે, પણ દિવસ ઉગે એટલે આ ભુવા કરે છે હું ઈ જોઉં છું. દિવસ ઉગ્યો પ્રભાતનો મારી મેલડી પોર બને, દિવસ ઉગી ગયો બાપ, દિવસ ઉગી ગયો ને પ્રભાતનો પોર થયો એટલે માતાજીના માંડવાની થાંભલી વધાવવાનો ટાઈમ થયો. ઓલા 3 છોકરા જોવે છે કે આ ભુવા શું કરે છે બાપ. ઘી ગોળ અને સિંદૂર માતાજીનું ભાણું તૈયાર થયું, ઓલા 3 છોકરા જોવે છે. એટલે એક ભુવાને દરબારના દીકરાએ બાજુમાં જઈને કીધું કે આને શું કહેવાય, કે ભાઈ આને માતાજીનો પિયાલો કહેવાય, કે જ્યારે માંડવો વધાવે ત્યારે માતાજીને ભાણું પાવું પડે. કોઈ વાંધો નહીં, માતાજીના ઈ ભુવાના અંગની માલપા મારી આઈ ખોડિયારનો આવેશ આવ્યો ને ખમા કહી અને માતાજી અમર પિયાલો પી ગયા, પણ માંડવો વધાવ્યો ને પંચ બધો વિખાઈ ગયો. એટલે ઓલા 3 છોકરા વગડાની માલપા જ્યાં મારી બોયડી વાળી મેલડી બેઠી હતી એના સાનિધ્યની માલપા ભરવાડનો દીકરો, દરબારનો દીકરો અને તળપદા કોળીનો 3 દીકરા જઈ અને નાનો એવો રૂમાલ હતો, 4 લાકડા ખોડી રૂમાલ બાંધીને મારી મેલડીનો માંડવો વગડાની માલપા નાખ્યો. વગડાની માલપા માંડવો નાખ્યો એટલું તો નહીં, પણ ભરવાડના દીકરાને ધૂળમાં બેહાર્યો. કોળી પટેલનો દીકરો નાની એવી ડબલાની ડાક બનાવી ડાક વગાડે અને દરબારનો દીકરો જેને પગે લાગે 3 સિવાય ચોથું કોઈ નહીં, એક મારી મેલડી, બીજું કોઈ નહીં.
સૂરજ નારાયણ રાંદલના ઓરડે વ્યા જાય સૂરજ નારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા એટલે ઓલા ત્રણેય નાના નાના છોકરા વગડાની માલિપા જેને ભીખ લાગવા માંડી હવે શું કરવું બાપ ગામના પંચ હોય તો આખી રાત જાય એટલે દરબારના દીકરાએ એટલું કીધું કે બાપ તો આપણે હવે માંડવો વધાવી લેવો છે કે માંડવો વધાવી લેવો છે ત્યારે ઈ કોળી પટેલનો દીકરો હાથની માલમાં નાના એવા ડબલાની ડાગ બનાવી હતી ડાગ નીચે મેકીને એટલું કીધું કે માંડવો વધાવવો હોય તો આપણે માતાજીને પિયાલો પાવો પડે પિયાલા વગર માંડવો ન વધાવો કારણ કે ગામની માલમાં જોઈને આવ્યા હતા માંડવો તો જ પૂરો થાય પિયાલો પાવો પડે આવડાયા ત્રણેય છોકરા છોકરા મનની માલમાં મુંજાવા માંડ્યા માતાજીનું ભાણું ક્યાંથી લાવું ઘી ગોળ ને સિંદૂર ક્યાંથી લાવું એટલે દરબારના દીકરાએ નાનો એવું માતાજી પાસે એક રામૈયું માટીનું પડ્યું હતું રામૈયું લઈ અને બાજુમાં થોરની વાડ હતી થોરના ડીંડલા ભાંગી અને એની માલપાથી નીકળતા થીરનું આખું રામૈયું ભરી લીધું રામૈયું ભરી અને માતાજી મેલડીના ઈ નાનકડી એવી દેરીની માલપાઈ સિંદૂર નો મળ્યો એટલે એક ચપટી જેને માટી નાખી ધૂળ નાખી અને બે ચાર નાના નાના પાણા ગોતી અને ગોળ નો મળ્યો એટલે એની હાથે પાણા નાખી માથે નાનો એવો રૂમાલ ઢાંકી અને ઈ ભરવાડના છોકરાને ધૂણવા બેહાર્યો કોળી પટેલનો છોકરો હાથમાં ડબલું ડાક લઈ બનાવી ઈ વગાડે અને તેથી દરબારના દીકરા માં અરે બાપ ગમે ત્યાં બેઠા હોય ને મારી મંગલપુર વાળી મેલડીનો એટલો પ્રતાપ છે ગમે ના બેઠા હોય અને એના હરની માલપા નો જાગે તો મારી જુવાળા મુખી કાળી નાગણી મેલડી નો કહેવાય બાપ હા મારી મેલડી તારો વિશ્વાસ હા એટલે ઈ કોળી પટેલના દીકરાએ હાથની માલપા ડબલું લઈ નાની એવી લાકડાની દાંડી બનાવી અને મારી મેલડીના નામનો આરાધ કરે ભરવાડનો છોકરો ધૂણવા બેઠો અને દરબારના છોકરાએ ભરવાડના દીકરાના ખોળામાં માથું નાખીને એટલું કીધું કે તું જો આ મેલડી બેઠી હોય ને બાપ એ આ વગડાની માલપા આજ મારી બોયડીના ઝાડ નીચે મેલડી બેઠી હોય મારી તારા ભાણાનો સમય છે મારી મેલડી તારું ભાણું પી જા બાપ બોયડીના થડે નાનકડી એવી દેરી પણ એની માલપા મારી મેલડી હડીખમ મેલડી હો આખો દિવસ તો છોકરાના રમતનો ખેલ હાલતો આખો દી રમતમાં વિયો ગયો પણ દરબારના દીકરે એટલું કીધું કે જો આ દેરીમાં તું મેલડી બેઠી હોય તો મારી તારું અમર પિયાલો ભાણું તૈયાર થયું છે મારી મેલડી હવે ભાણું પીને અમીનો ઓડકાર લે અને નાનકડા એવા ભરવાડના દીકરાના અંગની માલપા મારી જુવાળા મુખી મારી મેલડી આવી લાઈવ બાપ આજ હું એક બોયડી વાળી મેલડી એમ કહું છું કે લાઈવ મારું ભાણું લાવ આજ મને મેલડીને ભૂખ લાગી છે પણ દરબારના દીકરાને મારી મેલડીએ ભાન ભૂલાયો બાપ ઈ આખું એક તાહળી જેવડું આખું માટીનું રામૈયું ઈ થોરનું ઈ થીર ભરેલું હાથની માલપા આપ્યો બાપ પણ જેની માથે ભરવાડના દીકરાને મેલ ખાયું બાંધેલું મેલ ખાયું છોડી માથે ઓઢી અને રામૈયા હોદી આમ ઢાંકી અને ઘટક 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 ઈ મારી કાળી નાગણી મારી મેલડી પી ગઈ હો પણ એક પલવારની મારી મેલડી છે ને બાપ આ દુનિયાની માલિપા હું જ્યાં જાઉં છું ત્યાં એક મેલડીના પાવર થી કહું છું દુનિયામાં ગમે ભુવાની પાસે ગમે એવી માતા હોય બળુકી અને ભુવા આમ હાથ કરે દુનિયાને દેવ દેખાડતો હોય પણ 52 પન્નાની માલિપા જેમ કાળીનો એકો આવે ને બાપ એમ આ દેવ સભાની માલિપા મારી મેલડી એટલે કાળીનો એકો કહેવાય બાપ
કે ગંજી પતાના 52 પન્નાની માલિપા જેમ કાળીનો એકો હુકમનું પાનું છે ને બાપ, એમ મારી મંગલપુર વાળી મેલડી તો મારું હુકમનું પાનું કહેવાય. વાહ કોઈનો હોય એની મારી મેલડી બની જાય બાપ. પાવર થી નથી કહેતો, જોકે મને તો આ બેઠી મેલેડી નો પાવર છે, બીજો પાવર એક મારી ઘુઘરીયાળી મેલેડી નો. પણ આ ફરતા 5 ગામની માલિપા માણસને જેથી જીવને જમને વાદ આલે લેણા દેણાની માલિપા ડૂબી ગયો ને મરવા સિવાય આરો ન હોય ને, એ માણાને કહેજો ખાતરી કરવી હોય ને તો રાતના 1 વાગે એકવાર અહીં આવીને હોડું પાડ, ભલા માણા તારું લેણું નો ભરી દેતો મારી મેલેડી નો કહેવાય. મારી મેલડી રમે, મેલડી રમે, મેલડી રમે, મંગલપુર ધામે માં મેલડી રમે. પણ મારી મેલડી કરે એવું કોઈ ન કરે. એક ઘડી અને એક તલવારની વાર લાગે બાપ. જેના ઉદરની માલપા એવી માં ભગવતી મારી મેલડીના નામથી અને મારી મેલડીના વિશ્વાસથી બાળક પિયાલો તો પી ગયો બા, પણ થોરનું થીર જેના પેટની માલમાં ગયું ને જેને વાઈટ ઉપડી હો બા. બાળકના પેટની માલમાં વાઈટ ઉપડી એટલે મારી મેલડી બોયડી ના થડે નાની એવી દેરી ના પાહે મારી મેલડીના સાનિધ્યની માલમાં ભરવાડનો દીકરો તડફડિયા માંડ્યો મારવાનો. મેલડીના સાનિધ્યની માલમાં દીકરો તડફડિયા મારે એટલે દરબારના દીકરાને એમ થયું ભારે કરી સંધ્યા ટાણો થઈ ગયું છે. પણ જેને ગણગણતી દોટ બેગી અને ગામના ઝાપાની માલપા ભરવાડનો નેહડોની નેહડાની માલપા જઈ અને દરબારના દીકરાએ એ ભરવાડના એ છોકરાના મા બાપને એટલું કીધું કે હાલો તમારા દીકરાને કાંઈક થઈ ગયું છે. જેની જન્મ દેનારી જનેતા અને નેહડાના માણસો તો દોડ્યા, પણ ગામની માલિપાથી માણસો દળું વગડાની માલિપા મારી બોયડી વાળી મેલડીના સાનિધ્યની માલિપા માણસો ભેગા થઈ ગયા. કોઈના હાથની માલિપા નાની નાની બત્તીઓ રહી ગઈ છે, આમ લાઈટ કરીને જોયું તો દીકરાના મોઢાની માલિપાથી ફીણના ફોહા આયલા જાય છે મામા. અને ઈ માટીના રામૈયાની માલિપા જેને કાંઠા ડૂબ બાપુ મોરલા ને ગમે ખવારતા હોય, મોરલો બોલ્યા રાખે. મામા એ મારી મેલડી નો મોરલો છે, કોઈ દી કઈ ન થાય. પણ ગામના એ માણસો એ માટીના રમૈયાની માથે આમ બત્તી કરીને જોયું ભાઈ આ દૂધ શેનું છે, આ શું છે, આ બધું ઢોળાને. પણ દરબારના દીકરાના હૈયાની માલિપા હામનો રહી ગામના આ માણસો જે હતો એની વચ્ચે જાહેર કરી દીધું કે બાપ અમે માતાજી મેલડીનો માંડવો નાખ્યો તો, માતાજીને અમર પિયાલો પાવા માટે અમે થોરની વાડ છે, એ થોરના ડીંડલા ભાંગી અને રામૈયાની માલિપા એ થોરનું દૂધ લાવ્યા હતા, દૂધ તમારો દીકરો મેલડીના નામથી પી ગયો છે. પણ ત્યાં તો પોતાની જન્મ દેનારી ગાંડી ગયેલી ભરવાડની બાઈ નાની એવી દેરીની પાસે ઢીસણ વાળી અને સુંદરીનો શેડો પાથરીને એટલું કીધું કે મેલડી મારી દુનિયાની માલિપા મેં એવું સાંભળ્યું છે કોઈ નો હોય હે માણસનું કોઈ નો હોય એનું મેલડી બાવડું પકડે. અને
મને આનંદ છે, હું રોતી નથી, મને આનંદ છે. મારા આંખની માલિપા હરખના આવડા છે. તારા નામનું ભાણું મારો દીકરો પીવે અને મેલડી તારા સાનિધ્યમાં મારો દીકરો મરી જાય, આથી રૂડું મોતી. દુનિયાની માલિપા એક હું જન્મ દેનારી જનેસા સૌ જેને 9 મહિના મેં પેટ રાખ્યો છે એટલે મને થોડોક ધ્રસકો પડે, પણ મારી મને અતિ આનંદ તો ઈ છે કે તારા સાનિધ્યની માલિપા મારો દીકરો આજ આ લોક છોડીને પરલોકમાં જાય ને મારી મારો દીકરો અમર બની જાય છે. મારા કદાચ ધીંગાણાની માલિપા જેના જડ મસ્તક કપાય ત્યારે અમર બને, પણ આજ મારી મેલડી તારા નામનું ભાણું પીવે જો મારો દીકરો આ લોક છોડીને પરલોકમાં જાય, આથી રૂડું મારા માટે મેલડી હોય છે. ઈ આંખની માલિપાથી હરખના 1 2 અને ત્રીજું આહુડું પડ્યું ને બાપ, ઈ ગામનું માણસ જે ટોળું વળીને ઉભા હતા ને એની માલિપાથી 13 વર્ષની દીકરીના અંગની માલિપા મારી બોયડીના થડે બેઠેલી દેરી વાળી મેલડી આવી. માણસના ટોળાની માલિપા 13 વર્ષની દીકરીના અંગની માલિપા મારી મેલડીનું અવતરણ થઈ ગયું એટલે જેના મોઢાની માલિપાથી ખમાનો હાકલો નીકળેલો માણસો એટલું કહેવા માંડ્યા કોણ છે? દીકરીના અંગની માલિપા કોનો આવે સાહેબો છે? અને ત્યારે 13 વર્ષની દીકરી ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે બાપ, હું એક બોયડીના થડે બેઠેલી એક વગડાની પૂજાની માતા મેલડી બોલું છું બાપ. વગડાની માલિપા એક બોયડીના થડે બેઠેલી આ દેરીની માલિપા એ હું માતા મેલડી બોલું છું. પણ ગામના માણસો એટલું કીધું કે મારી તું મેલડી આવી, તારે કઈ કેવું છે બાપ? કે હા શું કેવું છે? દીકરાની માં જે જન્મ દેનારી મારી હામી ઢીસણ વાળી ના હોંડા પાડે ઈ બાઈને કહી દે કે આજ મારી મેલડીના સાનિધ્યની માલિપાથી ઊભી થઈ જાય અને આહુડા લૂખી નાખે. જેને માથે ઓઢણું ઓઢ્યું છે ને એનો એક શેડો જમણા હાથની માલિપા લઈ અને એના દીકરાના મોઢાની માલિપાથી ફીણના ફોહા જાય. પણ જો જગતની માલિપા મારી મેલડીનો થઈને એને ભાણું પીધું હોય ને તો 3 વાર એની સુંદરીની આંસ એના માથા ઉપરથી પગ સુધી વાળે, 3જી વાર વાળે અને જો ખાય અને ખમામે મેલડીએ કીધું હોય એ મરી ગયેલા જો હજીવન કરી દઉં દુનિયાની માલિપા મેલડી કરી દઉં. આવો જેનો પ્રતાપ હોય કે થોરનું થીર પી જાય, માણા કોઈ દી નો જોવે, કોથળી ઓજરી ફાટી જાય, આવા મરી ગયેલા જો હજીવન કરી દે, આવો મારી મેલડીનો પ્રતાપ હોય. પછી મેલડી મંગલપુર વાળી હોય, બોયડી વાળી હોય, કાંઠા વાળી હોય, ખેડા વાળી હોય. કૃષ્ણ પારસી પરમાર મારી મેલડીના નામ માથે 501 આપી બતાવે, માં મેલડી જાજુ આપે. જ્યારે મરી ગયેલા હજીવન કરી દે આવો સમય આવ્યો હોય બાપ. આની માલિપા ઘણા મારી મેલડીના વિશ્વાસો બેઠા છે, ભુવા છે, પટિયાર છે. અરે ભુવા પટિયાર ન હોય તો કાઈ નહીં, જેના દિલની માલિપા મારી મેલડીનો ક્યાંક વિશ્વાસ છે, તલ ભાર પડ્યો હોય અને મરી ગયેલા જો હજીવન કરી દે આવો સમય આવે અને મારી મેલડીનો જો આંકલો ન આવે તો જગતની માલિપા મારી મેલડી દેવું ન હોય બાપ. મારા જીવન મને બુટિયો દે, મને બુટિયો દે, મારા જીવન મને બુટિયો દે. મેલડી રમે રે માંડવામાં, મેલડી રમે રે માંડવામાં. મેલડી ગાડીઓ ધોડે રે માં મેલડી.
સાત બરસા ઘણ 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 ઢોળ ગળે મારી ઘણ 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 ઢોળ